ગૌરી રાજેશે જોરદાર ટીપ આપી છે. ટીપ? કેવી ટીપ? અરે સર, મૃતક રમેશને ખાતર અને બિયારણની દુકાન હતી. ખાતર અને બિયારણની દુકાન, એમાં શું જોરદાર ટીપ છે? એ તો બધાને ખબર છે. અરે સર, પણ મુદ્દાની વાત તો એ છે કે ગઈ સિઝનમાં મૃતક રમેશને ત્યાંથી ગામના અમુક લોકોએ બિયારણ લીધેલું ને, એમાંથી 3 જણાનું બિયારણ ડુપ્લિકેટ નીકળતા પાક ફેલ ગયો હતો. આવ કેમ છો? શું કેમ છો ભલા માણા? અરે તમે ગામના લોકોને જ આવું નકલી બિયારણ આપો છો? તમને ખબર છે આ અમારો પાક ખરાબ થવાથી અમને કેટલું નુકસાન થયું છે? હા, મને ખબર છે, પણ ગામના લોકોએ અહીંથી જ બિયારણ લીધું હતું. એ લોકોનું તો સારું નીકળ્યું હતું. એટલે અમે ખોટું બોલીએ છીએ એમને રમેશભાઈ? અરે ના ના, મારો કહેવાનો અર્થ એમ છે, મને પણ નથી સમજાતો આ બધું કઈ રીતે થયું. હા સર, એ વાત સાચી કે અમે રમેશના ત્યાંથી બિયારણ લીધું હતું અને એ બિયારણ નકલી નીકળ્યું હતું. સાહેબ, અમારે પણ પાક ફેલ જવાથી ઘણું નુકસાન થયું હતું, પણ એનો મતલબ એમ તો નથી કે અમે રમેશને મારી નાખીએ. ઠીક છે, તમે જઈ શકો છો. ઠીક છે સાહેબ, રામ રામ. સર, પેલો ત્રીજો વ્યક્તિ શહેરમાં ખરીદી કરવા ગયો છે એટલે આવ્યો નથી. એક કામ કરો, એ ત્રણેયની કોલ ડિટેલ અને મોબાઈલ લોકેશન કઢાવી લો, કારણ કે અત્યાર સુધી એ ત્રણેય આપણી રડારની બહાર હતા. હવે આપણે એ ત્રણેયને આપણી રડારની અંદર રાખવા પડશે, બરાબર? ઓકે સર. સર, ગઈકાલે જે 2 ખેડૂતને આપણે ઓફિસે બોલાવ્યા હતા એમની કોલ ડિટેલ્સ અને મોબાઈલના લોકેશનમાં કંઈ જ શંકાસ્પદ નથી. પણ જે ત્રીજો ખેડૂત પૂછપરછ માટે નહોતો આવ્યો ને સર, અર્જણ, એના મોબાઈલનું લોકેશન સવારે 5 વાગ્યાની આજુબાજુનું મૃતક રમેશના ખેતરનું જ દેખાડે છે. અચ્છા, તો પછી એક કામ કરો, તું અને કોન્સ્ટેબલ રાકેશ બંને અર્જનના ઘરે જાઓ અને ઇન્ક્વાયરી કરતા આવો. ઓકે? ઓકે સર. અર્જણનું ઘર આજ છે? હા, પણ પપ્પા તો બહાર ગયા છે. અમે ક્રાઇમ ફોર્સમાંથી આવીએ છીએ. ક્યાં ગયા છે? કંઈ કહીને ગયા છે? સાહેબે ઓફિસે કંઈક પૂછપરછ માટે બોલાવે છે એવું કંઈક કહીને ગયા છે. તારા પપ્પા રોજ સવારે ખેતરે કેટલા વાગે જાય છે? રોજ સવારે 7-8 વાગે ઓરા જાય છે. તને ખબર છે તમારા ગામમાં રમેશ નામના ખેડૂતનું ખૂન થયું હતું થોડા દિવસ પહેલા? હા, ખબર છે. હા, તો તે દિવસે તારા પપ્પા ખેતરે કેટલા વાગે ગયા હતા, કંઈ યાદ છે? હા સાહેબ, તે દિવસે પપ્પા 4 વાગે સવારે ખેતરમાં ગયા હતા. સર, આ ફાઇલમાં તમારી સાહેબની જરૂર હતી. ઓકે. બરાબર? હા સર, કોઈ ભયકાર તમને મળવા માટે આવી છે. કઈ વાંધો નહીં, અંદર મોકલી દો. ઓકે સર. રામ રામ સાહેબ. રામ રામ. અરે તમે તો પહેલા જ છો ને કે જેણે તે દિવસે રમેશની લાશ જોઈને અમને ફોન કર્યો હતો? હા સાહેબ. શું નામ તમારું? અર્જણ છે. અર્જણ. સર, ગઈકાલે જે 2 ખેડૂતને આપણે ઓફિસે બોલાવ્યા હતા એમની કોલ ડિટેલ્સ અને મોબાઈલના લોકેશનમાં કંઈ જ શંકાસ્પદ નથી. પણ જે ત્રીજો ખેડૂત પૂછપરછ માટે નહોતો આવ્યો ને સર, અર્જણ, એના મોબાઈલનું લોકેશન સવારે 5 વાગ્યાની આજુબાજુનું મૃતક રમેશના ખેતરનું જ દેખાડે છે. હેલો, ઇન્સ્પેક્ટર અજય સ્પીકિંગ. સર, અમે અર્જનના ઘરે પૂછપરછ માટે ગયા હતા. અર્જનના દીકરીએ કીધું કે એ તો આપણી ઓફિસ જવા માટે જ નીકળ્યા છે. અને હા સર, એની છોકરીનું કહેવું છે કે જે દિવસે રમેશનું ખૂન થયું એ દિવસે અર્જણ સવારે 4 વાગે ખેતર જવા નીકળ્યો હતો. અચ્છા.
અને એના મોબાઈલનું લોકેશન પણ. ઓકે ઓકે, હું તને પછી ફોન કરું. તો અર્જન, હા સર. તમે પણ પેલા રમેશને ત્યાંથી ખાતર અને બિયારણ એવું બધું લેતા હતા એમ ને? હા સર. અને પાછલી સિઝનમાં બિયારણ નકલી નીકળવાથી તમારા પાકને ઘણું બધું નુકસાન ગયું હતું. હા સર, ઘણું નુકસાન ગયું હતું. એલા રમેશ, હદ કરી તે તો. એટલે આ ગામના લોકોને તે આવું નકલી બિયારણ આપતા તને શરમ નથી આવતી? અરજણ, ગામના ઘણા લોકો અહીંથી જ બિયારણ લઈ ગયા છે, પણ ગામના 2-3 લોકો સાથે આવું કઈ રીતે બન્યું મને એ જ નથી સમજાતું. તને સમજાય કે ન સમજાય, પણ મારે આ પાક ખરાબ થઈ જવાથી કેટલું નુકસાન ગયું છે એની તને ખબર છે? બરબાદ થઈ ગયો છું, બરબાદ. આ તે સારું નથી કર્યું. અને એ નુકસાનીનું વેર વાળવા તમે રમેશનું ખૂન કરી નાખ્યું એમ ને? તું વાત કરો છો સર? ગમે તેમ તો એ રમેશ મારો ભાઈબંધ હતો. ભાઈબંધ? બેસો. જે દિવસે રમેશનું ખૂન થયું તે દિવસે તમે ક્યાં હતા? અરે સાહેબ, તમે ભૂલી ગયા? મેં તો તમને ફોન કર્યો હતો. એ તો મને યાદ છે, પણ તે દિવસે સવારે 5 વાગે તમે ક્યાં હતા? અરે સાહેબ, મેં તમને તે દિવસે કીધું હતું કે હું રોજ સવારે 7-8 વાગે ખેતરે જઉં છું, એટલે સ્વાભાવિક છે કે સવારે 5 વાગે તો હું તો જોઉં ને. હા, 5 વાગે તો હું પણ ઘરે જ સૂતો હોઉં અને તમે પણ ઘરે જ સૂતા હોય. પણ જે દિવસે રમેશનું ખૂન થયું તે દિવસે સવારે 4 વાગે ઉઠીને તમે તમારા ખેતરે જવા માટે નીકળી ગયા હતા એવું તમારી દીકરી અંજલિનું કહેવું છે. મારી દીકરી અંજલિ? હા, તમારી જ દીકરીનું નામ અંજલિ છે ને? હા સાહેબ, પણ અમારી એક ટીમ તમારા ઘરે પણ ગઈ હતી. મારા ઘરે? હા, તમારા ઘરે. માફ કરજો સાહેબ, મને યાદ આવી ગયું. તે દિવસે મારે ખેતરે પાણી દેવાનું હતું અને વીજળીનો વારો સવારે 5 વાગ્યાનો હતો, એટલે હું 5 વાગે એટલા માટે ગયો હતો સાહેબ. હા, તો જે દિવસે રમેશનું ખૂન થયું તે દિવસે સવારે 5 વાગે વીજળીનો વારો હતો, બરાબર? બરાબર સાહેબ. બરાબર? બરાબર. શું બરાબર અર્જણ? શું બરાબર? હવે કેટલા જુઠ્ઠાણા ચલાવીશ? જુઠ્ઠાણા? હા, જુઠ્ઠાણા. જુઠ્ઠાણું નંબર 1. તે દિવસે સવારે 7 વાગે તું તારા ખેતરે જતો હતો, તે રમેશની લાશ જોઈ અને તે અમને ફોન કર્યો. પણ તે જ દિવસે સવારે 5 વાગે તારા મોબાઈલનું લોકેશન મૃતક રમેશના ખેતરનું દેખાડે છે અને એ વાતની સાક્ષી તારી દીકરી અંજલિ પણ છે કે તું સવારે 4 વાગે ખેતરે જવા નીકળ્યો હતો. 98 નંબર 2. વળી પાછું તે ફેરવી તોડ્યું કે તે દિવસે વીજળીનો વારો સવારે 5 વાગ્યાનો હતો, પણ તારા જ ગામના ખેડૂતોનું કહેવું છે કે વીજળીનો વારો 5 વાગ્યાનો નહીં પણ બપોરે 12 વાગ્યાનો હતો. કારણ કે અમારી એક ટીમ તારા જ ગામના ખેડૂતોની પણ પૂછપરછ કરી ચૂકી છે અર્જણ. તો સાહેબ, તો એમ કે તારી વિરુદ્ધ તમામ એવિડન્સ અમારી પાસે છે અર્જણ, અને તારી પાસે ગુનો કબૂલ કર્યા સિવાય હવે કોઈ જ રસ્તો બચ્યો નથી. એટલે એમ કે તું તારી રીતે ગુનો કબૂલ કરી લેસ કે પછી અમે અમારી રીતે ગુનો કબૂલ કરાવીએ. અરે સાહેબ, મેં કંઈ કર્યું જ નથી. કોન્સ્ટેબલ! અરે સાહેબ, હું સાચું કહું છું. કોન્સ્ટેબલ! પાણી! હવે તું તારો ગુનો કબૂલ કરે છે કે? અરે સાહેબ, મારે આમાં તું આમ નહીં માને. સાહેબ, મેં કંઈ નથી કર્યું. તે જ રમેશનું ખૂન કર્યું છે. તે જ ખૂન કર્યું છે ને? તે જ ખૂન કર્યું છે ને?
ગોતા માર. છેલ્લી વાર તને પૂછું છું, તે જ રમેશનું ખૂન કર્યું છે ને? ના, સાહેબ, મેં- તે જ રમેશનું ખૂન કર્યું છે ને? નથી કર્યું ખૂન. તે નથી કર્યું. ના, નથી કર્યું. તે નથી કર્યું. નથી તે નથી કર્યું. હા, મેં જ રમેશનું ખૂન કર્યું હતું. ફક્ત એટલા માટે કે રમેશે જાણીએ અજાણીએ તને નકલી બિયારણ વેચ્યું હતું? પણ એનો ભોગ બનનાર તો હું જ હતો ને. છેલ્લા 2 વર્ષથી પાક નિષ્ફળ જતો હતો અને મારી પાસે આ વખતે વાવેતર કરવાના પૈસા નહોતા. એટલે જોખમ ખેડીને મેં વ્યાજે પૈસા લઈને રમેશ પાસેથી બિયારણ લીધું હતું સાહેબ. અને એ બિયારણ નકલી નીકળતા મારો બધો જ પાક બળી ગયો હતો સાહેબ. બધો પાક. કારજણ, શું થયું મારા પૈસાનું? હા, હું ટૂંક સમયમાં તમારા પૈસા કરી દઈશ. અર્જણ, હા. જો 1 મહિનામાં મારા પૈસા ન મળ્યા ને હા. તો તારી લાશ પણ ગામમાં કોઈને નહીં મળે. હા. એટલું યાદ રાખજે. કરી દઈશ. શું કહું છું? અને એ વેરની વસૂલાત કરવા તે રમેશનું ખૂન કરી નાખ્યું. કપડા અને હથિયાર ક્યાં છે જેનાથી તે રમેશનું ખૂન કર્યું હતું?